તો મિત્રો આ મૂઠિયા છે. હવે મૂઠિયામાં તો શું નવું હોય, પણ આપણે આજે અલગ રીતે આ લૂણીની ભાજીના મૂઠિયા બનાવીએ છીએ. જો તમે જોઈ શકો છો ને લૂણીની ભાજી કેવી હોય છે. આને સાફ કરવામાં થોડી મહેનત પડતી હોય છે, પણ એને આપણે પહેલાં ધોઈ લેવાની છે. પાણીથી મેં સરસ ધોઈ લીધેલી છે અને પછી આ રીતે આપણે એને થોડી થોડી વચ્ચેથી ચેક કરી લેવાની છે કે અંદર કોઈ કચરું ના હોય, ડાળી ડાળખા, એટલા માટે. પછી આ રીતે આપણે એને સાફ કરી લેવાની અને ઝીણી ઝીણી સમારી લેવાની છે. આ લૂણીની ભાજીની પ્રકૃતિ બહુ ઠંડી હોય છે અને સ્વાદમાં એના મૂઠિયા જાણે તમે સિંગતેલ નાખીને ખાતા હોય ને એવો સરસ ટેસ્ટ આવતો હોય છે આનો. અને એના લીધે અત્યારે ઉનાળામાં ખાવાની પણ ખૂબ જ મજા આવે. આ મૂઠિયા જેને થોડા ગળ્યા ભાવતા હોય એની માટે કામના છે આ મૂઠિયા. હવે જો મેં આ રીતે ધોઈને સમારી લીધેલી છે ભાજી, તો આપણી ભાજી એકદમ રેડી છે. અને અહીંયા ઘડી આપણે હેલ્થ માટે બનાવીશું, એટલે અહીંયા ઘડી મેં ઘઉંનો કકરો લોટ લીધેલો છે. ઘઉંના કકરા લોટના લીધે ટેસ્ટ પણ વધારે સરસ આવે છે. થોડીક ચીકાશ લાગે, પણ ખરેખર આની સાથે ઘઉંના લોટની જ મજા આવે છે, એટલા માટે મેં ઘઉંનો લોટ લીધેલો છે. 2 મોટા બાઉલ ભરી અને ઘઉંનો લોટ લીધેલો છે. લગભગ 500થી 750 ગ્રામ જેટલો મેં ઘઉંનો કકરો લોટ લીધેલો છે. જે લાડુનો લોટ આવતો હોય છે ને એ લોટ છે મિત્રો. હવે અહીંયા ઘડી ઘરનું જમાવેલું દહીં છે, ખાટું દહીં છે, એ લીધેલું છે. મેં લગભગ 100 ગ્રામ જેટલું, 100થી 150 ગ્રામ જેટલું દહીં એડ કર્યું છે. અને ઘઉંનો લોટ છે એટલે આપણે અહીંયા આગળ મોણનું પ્રમાણ સારું એવું રાખીશું, કારણ કે ઘઉંના લોટ નહીં તો પછી આપણને ગળામાં એ થાય છે, ઉતારવામાં સરળતા નથી રહેતી, એટલા માટે. હવે અહીંયા આગળ આ ભાજીના મૂઠિયામાં ગોળ આગળ પડતો હોય ને તો સ્વાદ ખૂબ જ સરસ લાગતો હોય છે. અને મેં દહીં પણ લીધું છે એટલે એને બેલેન્સ પણ થઈ જાય, એટલે ગોળ એડ કરેલો છે. મીઠું, મરચું, બેઝિક મસાલા જ હવે આમાં આપણે એડ કરવાના છે, બીજા કોઈ એક્સ્ટ્રા મસાલા એડ નથી કરવાના. અજમો એડ કરીશું આપણે અંદર. આ ભાજીના મૂઠિયા ખરેખર બહુ જ સરસ લાગતા હોય છે અને એકદમ તમે રેગ્યુલર મૂઠિયા કરતાં અલગ ટેસ્ટ લાગે છે. તો ખાવાની પણ મજા આવે અને હેલ્થ માટે પણ સારા છે. હવે આમાં અત્યારે આપણે પાણી નથી એડ કરતા, કારણ કે ગોળનું પાણી છૂટશે, મીઠાનું પાણી છૂટશે, એટલે આ રીતે એમનેમ જ આપણે એને મિક્સ કરી લેવાનું છે. અને થોડુંક પાણી છાંટવાની જરૂર પડે તો છાંટી અને આ રીતનું ટેક્સચર કરી અને લગભગ 3-1 કલાક આપણે એને સાઈડે મૂકી દેવાનું છે, કે જેથી ગોળનું પણ પાણી પ્રોપર છૂટી જાય, ભાજીનું પણ રિલીઝ થાય મોઇશ્ચર, અને એમાંથી જ આપણો લોટ સરસ બંધાઈ જાય. તો હવે એને મેં 2 થી 3 કલાક માટે સાઈડે મૂકી દીધો, તો જોઈ શકો છો તમે. પણ હજુ પણ કઠણ છે, તો આપણે હવે એમાં પાણી એડ કરીશું. પાણી પણ વધારે રાખીશું, એકદમ ઢીલું એનું ટેક્સચર આપણે રાખવાનું છે. અહીંયા ઘડી આપણે મૂઠિયા વાળતા નથી, એને ડાયરેક્ટ થાળીમાં સ્પ્રેડ જ કરી દઈશું આ બેટરને. હવે આપણે થોડું તેલ ઉપરથી એડ કરીશું અને આપણે થાળીમાં ભરી અને એને સ્ટીમ કરી લઈશું. આપણા મૂઠિયાને એને પ્રોપર હલાવી લઈશું. અને આ રીતે જો થાળીમાં હું ડાયરેક્ટ જ એ કરું છું, એના મૂઠિયા વાળતી જ નથી. અને પછી તમે જોશો ને તો આ એકદમ જ્યારે સ્ટીમ થઈ જશે ને તો કાપવાના પણ બહુ જ ઇઝી પડશે. અહીંયા ઘડી તમે જોઈ શકો છો મિત્રો, મેં સોડા પણ જરા પણ યુઝ નથી કર્યો. આ મૂઠિયા ખરેખર બહુ જ સોફ્ટ બનતા હોય છે ભાજી અને એના લીધે, એટલે આમાં સોડાની પણ જરૂર નથી પડતી અને ખાવાની તો ખૂબ જ મજા આવતી હોય છે. આનો ટેસ્ટ પણ બહુ જ અલગ હોય છે. તો આ રીતે હવે આપણે એને સ્ટીમ કરી લઈશું. તો આપણા મૂઠિયા તમે જોઈ શકો છો એ રીતે સ્ટીમ થઈને રેડી છે. અને કટ કરવાના પણ જો આ રીતે પ્લેટમાં જ હું કટ કરી રહી છું. એને કટ કરી લેવાના છે, પીસ કરી લઈશું આપણે જોઈતી સાઇઝના. અને હવે આપણે એને પછી વઘારી લઈશું. જો તમે જોઈ શકો છો ને એકદમ સરળતાથી નીકળી જાય છે અને એકદમ બજાર જેવા મૂઠિયા પણ રેડી છે. હવે આપણે એનો વઘાર કરી લઈએ. વઘાર માટે અહીંયા આગળ આપણે એક કડાઈમાં તેલ લઈશું. તેલમાં અહીંયા મેં અજમો, જીરું અને રાઈ લીધેલા છે. તેલ ગરમ થાય એટલે આપણે 3 વસ્તુ એડ કરી લેવાની છે અને સાથે મૂઠિયા પણ આપણે એડ કરી લઈશું. તેલમાં તતડી જાય આપણી રાઈને બધું એટલે. તો મિત્રો, મારી તમને જો રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તમારા સપોર્ટની મને ખૂબ જ જરૂર છે. તો આવો નવો જ સપોર્ટ તમારો કરતા રહો મને, તો મને પણ વિડીયો બનાવવાની ખૂબ જ મજા આવે. તો જો હવે આપણે અંદર મૂઠિયા એડ કરી લીધેલા છે અને એને હલાવી અને મિક્સ કરી લઈશું. થોડીક વાર ધીમે સ્લો ફ્લેમ પર આપણે એને થવા દઈશું, કે જેથી કરીને થોડી ક્રિસ્પીનેસ આવી જાય. તો આપણા એવા મૂઠિયા એકદમ રેડી છે, તમે જોઈ શકો છો. આ સ્વાદમાં ખૂબ જ સરસ લાગતા હોય છે. તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. થેન્ક યુ.